આગ લગાવવાની સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ કરશે। ચાંદખેડામાં તોફાની તત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે। તો મોડી રાતની આ ઘટના છે। મોડી રાત્રે કારમાં આગ લગાવી હતી, જે બાદ સીસીટીવી પણ સામે આવ્યા છે। ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું છે સમગ્ર ઘટના અને આ કોણે કર્યું તે અંગે કોઈ માહિતી? લુગા ચાંદખેડા જે રેલવે સ્ટેશન પાછળ આવેલ હસ્તિનાપુર સોસાયટીનો બનાવ છે। ગત મોડી રાત્રે એક વ્યક્તિ દ્વારા જે સોસાયટીના રહીશ છે તેને કારને આગ લગાડવામાં આવી હતી। સમગ્ર ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે। જ્યારે આ બાબતની જાણ જે ફરિયાદી છે તેને થઈ હતી ત્યારે તેણે તાત્કાલિક પોતે જાતે જ આગ પર કાબુ મેળવ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ કરવા માટે તે હાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી છે। જોકે તેનું કહેવું છે કે અંગત અદાવતની અંદર આ આગ લગાડવામાં આવી હોઈ શકે છે, કારણ કે એક વ્યક્તિ ઉપર તેણે અગાઉ ફરિયાદ કરી હતી અને તે ફરિયાદની અદાવત રાખીને તેની ગાડી પર આગ લગાડવામાં આવી હોઈ શકે છે। હાલમાં પોલીસ દ્વારા પણ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। જોકે હજી સુધી આ અંગે કોઈ પોલીસ ફરિયાદ ન થઈ હોવાનું જે ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ અમદાવાદની ક્લબમાં બબાલ થઈ છે। એલિસ બ્રિજની ઓરિયન્ટ ક્લબમાં બબાલની ઘટના સામે આવી છે। ક્લબની બબાલના વિડીયો પણ સામે આવ્યા છે। એક સિનિયર સિટીઝનને બેલ્ટના પટ્ટેથી માર મારતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે। ભદ્રેશ શાહ અને તેના પરિવારની મેમ્બરશિપ રદ મામલે બબાલ થઈ હતી। એલિસ બ્રિજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો ક્લબની બબાલનો વિડીયો છે જે સામે આવ્યો છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કઈ રીતે સિનિયર સિટીઝનને માર મારવામાં આવ્યો હતો। અમદાવાદની ક્લબમાં બબાલની આ ઘટના બાદ ચકચાર મચી છે। એલિસ બ્રિજની ઓરિયન્ટ ક્લબમાં બબાલની ઘટના અને મહત્વની વાત તો એ છે કે સિનિયર સિટીઝનને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો, જે બાદ બબાલ થઈ હતી। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કઈ રીતે સિનિયર સિટીઝન સાથે પહેલા તો ધક્કામુક્કી કરવામાં આવે છે, તે બાદ તેમને માર મારવામાં આવે છે। એલિસ બ્રિજની ઓરિયન્ટ ક્લબની આ ઘટના છે કે જ્યાં આ સમગ્ર ઘટના બન્યા બાદ બબાલ થઈ હતી, પરંતુ સિનિયર સિટીઝનને કેમ આટલું માર મારવામાં આવ્યો તે અંગે પણ રોષ જોવા મળી રહ્યો છે। જે ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને તેમને ખૂબ જ બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। સિનિયર સિટીઝનને બેલ્ટના પટ્ટીથી માર મારતો હોય તેવો વિડીયો અહીં જોવા મળી રહ્યો છે। તો ભદ્રેશ શાહ અને તેના પરિવારની મેમ્બરશિપ રદ થવા મામલે બબાલ થઈ હતી તેવું પણ સામે આવ્યું છે, પરંતુ આ રીતે મારવું કેટલું યોગ્ય તેને લઈને મહત્વના સવાલો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે। ક્લબની બબાલનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કઈ રીતે બેલ્ટથી માર મારવામાં આવી રહ્યા છે। તો એલિસ બ્રિજની ઓરિયન્ટ ક્લબની બબાલની આ ઘટના બાદ ચકચાર મચી છે। બબાલનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। એલિસ બ્રિજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો અમદાવાદની ક્લબમાં બબાલ અને તેમાં પણ એક વૃદ્ધ વ્યક્તિને બેરહેમીપૂર્વક માર મારવો કેટલો યોગ્ય તેને લઈને અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। એલિસ બ્રિજ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। જે વૃદ્ધ છે કે જેમને બેલ્ટથી માર મારવામાં આવ્યો તેમને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ભદ્રેશ શાહ અને તેમના પરિવારની મેમ્બરશિપ રદ મામલે બબાલ થઈ હતી। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં શાહીબાગમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ છે। રહેણાંક વિસ્તારમાં પીજી હોવાથી સભ્યો નારાજ। યુએન મહેતા નજીક આવેલ મનહર સોસાયટીમાં બબાલ થઈ છે। ઘણા સમયથી કેસ ચાલતો હતો, તે બાદ ગત રાત્રે અથડામણ થઈ। ખોદકામના કારણે રસ્તો સાંકડો થવાથી સોસાયટીના રહીશો અને પીજી સંચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલી બાદ પીજી સંચાલક અને ટોળાએ બબાલ કરી હતી। મારામારી કરતા અમુક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો રાત્રે પોલીસ સ્ટેશન ખાતે સમાધાન થયું હતું। શાહીબાગમાં બે જૂથ વચ્ચે બબાલની ઘટના સામે આવી છે। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી છે મનહર સોસાયટી, જેના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે, જેની પાછળનો મુદ્દો પીજી છે। ફરી એકવાર પીજીને કારણે રહીશો વચ્ચે જે પ્રકારે બબાલ થઈ, ગઈકાલ રાતનો આ બનાવ છે। ગઈકાલે રાત્રે સોસાયટીની અંદર જ મારામારીનો કિસ્સો સામે આવ્યો। લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। મને કહેશો કે જે પ્રકારે બનાવ સામે આવ્યો, કોણ હતું, શું હતું અને કેવી રીતે આખી ઘટના બની છે? આ આંતરિક હોસ્પિટલની અમારી એની તકરાર ચાલે છે કોર્ટમાં। હવે એને કાલે ઇલીગલી
પાવરનું કનેક્શન લીધેલું એ અમે રોક્યું, એટલે રોકવા ગયા એટલે એના બધા માથાભારે તત્વો, લુખા તત્વો અહીંયા આવી ગયા. પોલીસ કેસ ઉપરથી દાદાગીરી કરે છે અને પોલીસ કેસ બી એ કરવા જાય છે. અને આ જે બિલ્ડિંગ છે એ કમ્પ્લીટલી ઇલીગલ બિલ્ડિંગ છે. આ આખા બાબતની અંદર ખાસ કરીને આ કોર્પોરેશનનો પણ ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનને આપે શું ફરિયાદ કરી હતી, કયા મુદ્દે ફરિયાદ કરી? કોર્પોરેશનને આ પીજી માટે જ ફરિયાદ કરેલી છે કે ભાઈ આ ઇલીગલ છે અને આનાથી સોસાયટીને ન્યુસન્સ છે કે તમે આની સામે કોઈ એક્શન લો, પણ સોસાયટીવાળાની સામે બી કોઈ એક્શન નથી ને એની સામે બી કોઈ એક્શન નથી. અચ્છા, અમને ખબર જ નહીં પડતી કે શું કરવા માંગે છે કોર્પોરેશન. રાત્રે જે બનાવ બન્યો તેમાં કેટલા લોકો સોસાયટીના છે ઈજાગ્રસ્ત બન્યા છે? 2 થી 3 લોકો છે ઇજાગ્રસ્ત બન્યા છે. હવે પોલીસવાળા એમ કહે છે કે ભાઈ તમારી ચેન, આમની ચેન લઈ ગયા, અડધી ચેન લઈ ગયા, અડધી ચેનનો ટુકડો છે, તો કે તમને ગળામાં કોઈ નિશાન કેમ નથી? હવે નિશાન લગાવવા માટે પાછું મારામારી કરવાની હોય કે આ ફૂલ પ્રી પ્લાનિંગ સાથે છે. અને એક આ ન્યુસન્સ એટલું થઈ ગયું છે અમારે કે અમારે સોસાયટીમાંથી લેડીઝને રાતના કે સાંજના છોકરાઓને બી નીકળવું બહુ ભારે થઈ જાય છે. આગળ જે આ પાન, બીડી, મસાલા અને નાસ્તાની દુકાનોમાં અમારે બહુ જ તકલીફ પડે છે. પાર્કિંગ એના લીધે મળતું નથી. સોસાયટીમાં આવવું હોય તોય અમે નથી આવી શકતા. અને એ લેડીઝો જે આવી હતી એટલી ગુંડા તત્વ જેવી એ તમે સાંભળી બી ના શકો. અન્ય સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. ઉપવાસ કરતા શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડા. ફૂડ વિભાગની ટીમની તપાસમાં ખુલાસો થયો છે. ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ કરાયો છે. જલારામ ફરસાણમાંથી પેટીસના નમૂના લીધા હતા, જો કે પેટીસમાં મકાઈનો લોટ ભેળવીને તેનું વેચાણ થઈ રહ્યું હતું. ફૂડ વિભાગે જલારામ ફરસાણમાંથી 85 કિલો વાસી પેટીસનો જથ્થો અને 5 કિલો મકાઈનો લોટ ઝડપ્યો છે. આ તમામ વસ્તુનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો છે. પરંતુ જે લોકો ઉપવાસમાં આરોગ્ય છે તેમને લઈને અનેક સવાલો. અંબાજી શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ અને તેના ભાઈને જેલ ધકેલાતા ખળભળાટ મચી ગયો છે. શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ બકુલેશ શુક્લ અને તેના ભાઈ ભરત શુક્લને જેલમાં ધકેલવામાં આવ્યા છે. કોર્ટમાં મુદ્દત દરમિયાન સતત ગેરહાજર રહેતા બંને ભાઈઓને જેલમાં ધકેલવામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ સરકાર દ્વારા ઉચાપતનો કેસ દાખલ કરાયો હતો. કુંભારિયા ખાતે જય અંબે મંડળી દ્વારા સસ્તા અનાજની દુકાન શરૂ કરાઈ હતી, જેમાં ગોટાળો થતા સરકારે ફરિયાદ દાખલ કરી હતી. સુરત પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે અપહરણના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી દિનેશ તારાચંદ ભાર્ગવ છેલ્લા 15 વર્ષથી ફરાર હતો. આરોપી દિનેશે પોતાની શેઠની પત્ની અને પુત્રનું અપહરણ કર્યું હતું. શેઠની પત્ની સાથે બબાલ થતા પહેલા પુત્રનું અપહરણ અને બાદમાં પત્નીનું અપહરણનો પ્રયાસ કર્યો હતો, જે મામલે ખટોદરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હતી અને 2 વર્ષ જેલમાં રહ્યા હતા. બાદમાં જામીન પર છૂટ્યા હતા. બાદમાં 2010માં ફરી આરોપી કૈલાશ અને દિનેશે